એટલો બધો સાવકારનો દીકરો હોય ને તું તો અહીંયા ખેડૂત વિશે બે શબ્દ બોલ બોટાદની માલપા કે આ ખેડૂત અરે અન્યાય થાય છે એમ બોલ ખાલી તું એટલું. તારાથી નહીં બોલાય, અમને ખબર છે. તમે બધા સાવીવાળા રમોકડા છો. નમસ્કાર મિત્રો, મારું નામ છે અનિલ રાદડિયા. હવે આમાં કોઈક ભાજપનો કોઈક ખહુરિયો બોટો લઈ દીધો છે ને ગળામાં પહેરાવી દીધો છે ભાજપે. એ કોમેન્ટ કરી છે આમાં એણે કે આપી આવો, પણ તું એક પૂરું આ બોટાદમાં તું લઈ લે. બોટાદમાં તું લઈ લે, ખેડૂતો બધા કેમ ભેગા થાય તારામાં તાકાત હોય ને બોટાદ જા અને ખેડૂત વિશે કાંઈક બે શબ્દ કાંઈક બોલતું ત્યાંથી. એટલો બધો સાવકારનો દીકરો હોય ને તું તો અહીંયા ખેડૂત વિશે બે શબ્દ બોલ બોટાદની મારી. ખેડૂત અરે અન્યાય થાય છે એમ બોલ ખાલી તું. તારાથી નહીં બોલાય, અમને ખબર છે. તમે બધા સાવીવાળા રમોકડા છો. ભ્રષ્ટાચારીમાં તમારો બધાનો પહેલો નંબર છે, કારણ કે તારો કાંક ધંધો કાંક ભાજપવાળાની રૈયાથી હાલતો હોય છે. તો તું આવી કોમેન્ટ કર. તું ખેડૂતનો વિરોધી હોય તો તું આવી કોમેન્ટ કર, કારણ કે તારા પેટમાં હરામનું પડી ગયું હોય અને ખેડૂતને મહેનત કરીને ખાવું છે અને તારે હરામનું ખાવું હોય એટલે તું આવી કોમેન્ટ, તારા મનમાં વિચાર આવ્યો આવી કોમેન્ટ કરવાનો. એટલે તમે આવી કોમેન્ટ કરો, કારણ કે તમારે ક્યાં રળવા જવું નથી અને ખેડૂતનો દીકરો રળીને કરે એને કાંઈ ભાવ મળતા નથી. એટલે તારે જરાક કોમેન્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખવું કે કોણનો વિડીયો છે હામો એ પેલા તું વિચાર કર તું. અને તારે જે કાંઈ તકલીફ હોય ને તમ તારે મને તું ફોન કરીએ. તું એટલો બધો રાવણ ખાનનો દીકરો હોય ને તો મને ફોન કરીએ તું. અને જે કાંઈ તકલીફ હોય ને મને કહે તમતાર તું. તારે તમતારે મારો વિડીયો તારે ન જોવો, હું તને તારા બાપના હમ તો નથી દેતો તું મારો વિડીયો જો એમ. તારે ન જોવો, કારણ કે તમને ખબર છે કે હવે જનતા જાગૃત થઈ છે ગુજરાતની માલપા, એટલે તમારા પત્તા કપાવાના જ છે. અને તું એટલો બધો ઉતાવળો છે ને તને મેડલ તો તને દેવું તમતારે. તારી હાટું એક મેડલ અમે રાખશું તમે. એટલે તું મુંજામાં તમતારે તને મેડલ તો તને આપશું, ગમે અહીંયા ગોતીને તને દેવું મેડલ અમે. એટલે તું એટલી બધી ઉતાવળ કરીમાં બધું થઈ જાય. જય હિન્દ ને જય ભારત.